નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આજથી બરાબર 1 વર્ષ પહેલા હરની બોટ દુર્ઘટના થઈ હતી અને આ દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે આ મામલે સખ્ત ટિપ્પણી કરી હતી। ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ જે ઘટના બની છે તે માનવ સર્જિત છે, આમાં અધિકારીઓની ભૂલ છે। આટલું કહેવા છતાં પણ આજે 1 વર્ષ થઈ ગયું અને આજે પણ જે માસૂમ ભૂલકાઓના મોત થયા હતા તેમના નાના નાના ભાઈ બહેન હાથમાં પોસ્ટર લઈને કોર્પોરેશનની વડી કચેરી ખાતે આવ્યા છે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે। અમને અમારો ભાઈ આપો, અમને અમારી બહેન આપો। આવા પોસ્ટર સાથે કોર્પોરેશનમાં આજે જે મૃત બાળકો હતા તેમના ભાઈ બહેન તેમના પરિવારજનો સાથે આજે આવ્યા। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરી। વડોદરા મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર આશીષ જોશી પણ આમની સાથે આવ્યા। એકમાત્ર ભાજપના એ નેતા છે જે આ મામલે ખુલીને બહાર પણ આવી રહ્યા છે, રજૂઆત પણ કરી રહ્યા છે। આશીષ જોશીએ શાળાની સામે પણ ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છે જે શાળાના વિદ્યાર્થીઓ હતા અને આશીષ જોશી એ સ્થાનીય કાઉન્સિલર છે એટલે એમની એ ફરજમાં પણ આવે છે કે જનતાની સાથે તેઓ ઊભા રહે, પરંતુ અન્ય નેતાઓએ પણ આ મામલે એમની સાથે ઊભા રહેવું જોઈએ, સ્થાનીય ધારાસભ્યો હોય કે પછી સાંસદ હોય। પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર નેતા આશીષ જોશી આજે મૃતકો પરિવારજનો સાથે મ્યુનિસિપલ કમિશનરની કચેરી પર આવ્યા અને કમિશનરને ઉગ્ર રજૂઆત કરી। તેમનું કહેવું છે કે આ ઘડીએ વડોદરા મહાનગરપાલિકા 1 વર્ષ થઈ ગયું પરંતુ એવું કંઈ કામ નથી કર્યું જે આંખે વળગીને આવે। જે બાળકોના મોત થયા છે તેમના જે પરિવારજનો છે તેમની સાથે જ્યારે અમે વાતચીત કરી ત્યારે તેમનું પણ કહેવું છે કે અમારી સાથે ચીટિંગ થઈ છે, અમારી સાથે અન્યાય થયો છે, અમારા બાળકોના મોત થયા બાદ જે વાયદા અમને કરવામાં આવ્યા હતા તે પૂરા કરવામાં નથી આવ્યા। અમે આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે। આજે મહેન્દ્રસિંહ બાપુ પણ ત્યાં આવ્યા હતા અને તેઓએ પણ આ મામલે ઉગ્ર રજૂઆત કરી છે। આવો સૌથી પહેલા સાંભળીએ એ મૃતક બાળકોના પરિવારજનો સાથે જે અમે વાતચીત કરી છે તેઓ શું કહી રહ્યા છે અને મહેન્દ્રસિંહ બાપુ શું કહી રહ્યા છે। આ બંનેને પહેલા સાંભળીએ, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ। 1 વર્ષ થયું, હાઈકોર્ટે તો ત્યાંથી ઓર્ડર કર્યો। હાઈકોર્ટનું કામ ઓર્ડર કરવાનું છે, ત્યાર પછી આ સુવર ચામડીઓ જે કોર્ટે આ આદેશ કર્યો છે એનું આ પાલન નથી કરી રહ્યા। માટે અમે મ્યુનિસિપલ કમિશનરને કહેવાયા છે કે તમે હાઈકોર્ટના ઓર્ડરનું પણ પાલન નથી કરતા। મુખ્ય આરોપીને તમે ફરિયાદી બનાવો છો, હાઈકોર્ટને ત્યાં બેઠા બેઠા ખબર પડે છે તમે આજ દિન સુધી કોઈ આદેશનું પાલન કર્યું નથી। વળતર પેટે તમે ડિસિઝન લઈ શક્યા અને આરોપીઓ બિંદાસ જામીન પર તમારા દયા દ્રષ્ટિથી બહાર ફરે છે। એટલે મ્યુનિસિપલ કમિશનર પાસે અમે જવાબ માંગવા આવ્યા છે કે તમે વડોદરાના વહીવટદાર છો, પ્રજા તમારી પાસે અપેક્ષા રાખે છે, શું તમે પણ વેચાઈ ગયા છો? એ એમણે ખુલાસો આપવો પડશે। અમે આજે બીએમસીની કચેરીએ આવ્યા છીએ એ માટે કે જે કોટિયા પ્રોજેક્ટને એ લોકોએ પ્રોજેક્ટ આપ્યો હતો એ લોકોએ એમની જવાબદારી નિભાવી નથી પ્રોજેક્ટવાળાએ, તો આ લોકો પણ છૂટી ગયા। એમને પણ જે અધિકારીઓએ જેનો વાંક હતો એ લોકોને સજા નથી થઈ અને જે નાના નાના કોન્ટ્રાક્ટર હતા એ લોકોને સજા થઈ, એ બી ખાલી 5,000 રૂપિયા માત્ર સસ્પેન્ડ કર્યા, એમાં પગારમાંથી 5,000 રૂપિયા જ કટ કર્યા છે। એમને કોઈ પ્રકારની વીએમસીના કોઈ પણ કોન્ટ્રાક્ટર કર્મચારી કોઈ પણ મોટા અધિકારીને સજા કરવામાં આવી નથી। એટલે આજે અમારી એ માંગણી છે કે જે મોટા મેઇન માણસ છે જેને કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપ્યો તો એ લોકોને સજા થાય। મેં વરસ થયું છે પણ અમારી સાથે મજાક થઈ રહ્યું છે। ખાલી અમને હાઈકોર્ટ પર વિશ્વાસ છે। આજે પણ અમને એવું લાગે છે અમે અમારા છોકરાને લેવા જવાનું છે 5 વાગે। સ્કૂલ પર તો જઈને આવ્યા, ત્યાં તો અમારા બાળકો નહીં મળ્યા, પણ એવું લાગે છે હવે લેગ ઝોન જઈએ ત્યાં ન્યાય મળશે। અને કોર્પોરેશનની ઓફિસમાં એટલા માટે આવીએ છીએ કે અમારી સાથે મજાક કર્યું છે ન્યાયના નામે। તમે અમે ઇન્સાફ આપો કે 1 વર્ષમાં કેવું મજાક કર્યું છે, બધાને બતાવવા આવ્યા છે અમે કે જુઓ કેવું બાળકોનું થયું છે, બીજા મોટા કોર્પોરેશનના છોકરાનું કે કશું પણ એક બાળક પણ ગયું તો કેવું નગરપાલિકાએ બધામાંથી દબાણો હટાવવાના ચાલુ કરી દીધા છે। હમણાં સુધી દબાણો હટાવાય છે, અમારા તો
12 બાળકો અને 2 શિક્ષિકાઓ ગઈ છે, તો કેમ અમને ન્યાય નહીં? અમારી સાથે મજાક થાય છે. આજે 1 વર્ષ બાદ 365 દિવસનો આ સમય આ મા બાપે કઈ રીતે વિતાવ્યો છે એમનું મન જાણે છે. આજે પણ એમની આંખમાંથી આંસુ નથી રોકાતા. દરેક માતાઓ રડી રહી છે. દીકરાની કોઈક ને કોઈક વસ્તુને જોઈને ઘરમાં સંગ્રહ રાખીને હું ચોક્કસ એવું કહીશ કે હજુ સુધી આ પરિવારોને ન્યાય નથી મળ્યો. ન્યાય મળવો જોઈએ. ન્યાય તો હજુ મળ્યો નથી. એ જગ્યાએ એમના જે ઘા છે એના પર મીઠું ભભરાવાનું કામ તંત્ર અને શાળા સંચાલક દ્વારા પાછલા મહિને કરવામાં આવ્યું. જ્યારે તંત્ર દ્વારા આ જ કામના ફરિયાદીને દોષિત ઠેરવીને એના પેન્શનમાંથી 5,000નો જે કાપવાનો ઓર્ડર થયો, એ જ બતાવે છે કે આ ગંભીર બેદરકારી છે. શાળા સંચાલકો પ્રાંત અધિકારી સામે પ્રાંત અધિકારીની સમક્ષ એફિડેવિટ કરે છે કે અમારી આમાં કોઈ લાયબિલિટી નથી. એટલે તમે શાળાના સંચાલકો આજે 1 વર્ષ પહેલાં બાળકોને તમને સોંપ્યા હતા, નહીં કે કોટિયા બંધુને. એટલે તમામ રીતે આ પીડિત પરિવારને ન્યાય તો મળ્યો નથી. ઉપરથી એવા નિર્ણયો લેવામાં આવે છે કે એમને વધારે દુઃખ થાય. એટલે આજે હું ચોક્કસ કહીશ કે માન્ય હાઈકોર્ટે જે પણ વળતરનો હુકમ કર્યો છે, જે પણ તત્કાલીન કમિશનર પર પગલાં ભરવાનો હુકમ કર્યો છે, સરકાર એના પર, તંત્ર એના પર એક્શન લે અને આ પરિવારને ન્યાય મળશે એવું ચોક્કસ મને લાગે છે કે હાઈકોર્ટ પાસે તમામ પુરાવા આવી ગયા છે. હું સત્તા પક્ષમાં છું એ પહેલાં સત્તાધારી પક્ષ કરતાં હું મહાદેવ જટાધારીનો વધારે ભગત છું. એટલે જટાધારીનો જે આદેશ હશે એ પ્રમાણે વર્તીશ. તો આપણે જોયું કે જે રીતે આ રજૂઆતો થઈ રહી છે અને જે રીતે મ્યુનિસિપલ કમિશનર સુધી પણ આ વાત હવે ગઈ છે, પરંતુ સવાલ ફરીથી એ જ આવી જાય છે કે 1 વર્ષ થઈ ગયું, પરંતુ એવી કોઈ કાર્યવાહી કેમ ના થઈ કે જેનાથી લોકોને વિશ્વાસ જાગે, સિસ્ટમ પર વિશ્વાસ જાગે, જે ન્યાયપાલિકા છે તેમની પર વિશ્વાસ જાગે કે કોઈને ન્યાય મળી શકે છે. આ તો એવું થઈ ગયું કે જે દિવસે ઘટના બને આપણે મોટી મોટી વાતો તો કરી લઈએ છીએ, પરંતુ જેમ જેમ સમય જાય છે આપણે ભૂલી પણ જઈએ છીએ. આવી ઘટનાઓ પર જો એક્શન લેવાય અને કડક સજા મળે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરીથી ના થાય, તેમને સબક મળે. તેના માટે જ આ એક દંડની પ્રક્રિયા હોય છે. પરંતુ આપણા ત્યાં તો જ્યારે ઘટના બને ત્યારે માત્ર મોટી મોટી વાતો થાય છે અને ન્યાયના નામે માત્ર તારીખો અને સમય પ્રસાર જ કરવામાં આવે છે. આ મામલામાં પણ કંઈ એવું જ લાગી રહ્યું છે. દિવસ રાત એ ભણે છે, ભણે તો પછી પહોંચી જશે. ઇલેક્શનને 10 મહિના છે. 10 મહિના પછી તમે હો કે ના હો કે હું અહીંયા હું ખબર નહીં, અને તમને એવું 10 મહિના પછી પ્રસ્તાવ ના રહેવું જોઈએ કે મેં મારી પાવરનો મિસયુઝ કર્યો છે. ગમે ત્યાં ઓલ ઇન્ડિયામાં જાઓ પણ તમે એવું પ્રસ્તાવ ના થાય કાલે ઉઠીને. એવી અમારી રિક્વેસ્ટ છે કે આ 14 બાળકો જોડે તમે આજે પાવરમાં છો તો ન્યાય આપો, એવી મારી આશા લઈને તમારી પછી આવે છે અમે આજે 10 મહિના પછી એવું ના થઈ શકે કે મેં મારી પાવરનો મિસયુઝ કર્યો. એવું જાણવા મળ્યું કે ભાઈ આ જે વ્યક્તિ આ જે પદ પર બેસેલા છે એ બહુ સંવેદનશીલ છે અને અમારી વાત સાંભળશે અને એના ઉપર યોગ્ય કાર્યવાહી કરશે, એટલે અમે લોકો રજૂઆત કરવા. આજે ગોપાલ શાહ હતા સાહેબ, એ તો આપણા એક ટાઉન પ્લાનર હતા ને, એ તો આપણે બનાવીને જોવા જવા આપ્યું ને, એ તો પૂર્ણ એમાં ઘૂસી ગયેલા હતા અને એમાં ભાગીદાર થઈ ગયા. એટલે એ અમને એ જ કહું છું કે જે 15-16ની જે વાત કરે છે, માનનીય આશીષભાઈએ પણ વાત કરી, લોકો જે રજૂઆત કરતા બધા લોકો એમણે પણ વાત કરી. એટલે એ જે 15-16ના રેકોર્ડથી માંડીને અત્યાર સુધીનો બધો રેકોર્ડ અમે પોલીસને પણ આપ્યો છે. જે તે વખતે મજિસ્ટ્રેટ ઇન્કવાયરી થઈ એમને પણ આપેલું છે કલેક્ટર ડીએમના અધ્યક્ષતાને, અને નામદાર કોર્ટના ધ્યાને પણ મૂકેલું છે. ને એના આધારે જે પગલાં ભરવાના બધા સામે પગલાં ભરાઈ જ રહ્યા છે. જવાબદાર કોણ આવે છે? ફાઇનલી આપણે જે અત્યાર સુધી જોયું, રિસર્ચ કર્યું, સર્વે કર્યું, 365 દિવસમાં, તો જવાબદાર પીપીપી જોડથી પ્રોજેક્ટ આપ્યો. અત્યારે આ મેટર સબજ્યુડિસ છે, બરાબર છે. નામદાર કોર્ટના ધ્યાને બધું મૂક્યું છે. જે લોકો પ્રાથમિક રીતે જે જવાબદાર હતા એની સામે અમે 16 જણા સામે એફઆઈઆર 24 કલાકની અંદર અમે કરેલી છે. મેં આપને કીધું 9 જણા સામે અમે ખાતાકીય તપાસ કરીને વિવિધ પગલાઓ ભરેલા છે. કોર્ટના ધ્યાને પણ એ પણ મૂકેલું છે. કમ્પન્સેશન ડિસાઇડ થઈ રહ્યું છે. સ્કૂલને હવે પ્રીમિયર થશે કે નહીં?
એ હું જોઈ લઉં છું કે એ જે એમને બિલ્ડિંગનો રેઝ કર્યો છે ઇસ્યુ, એટલે એ મારી માટે નવું છે. પણ જે ગ્રાઉન્ડની વાત કરે છે તો અમે ફેન્સ કરીને એને સીલ કરી દઈશું. ભાડું જે વસૂલ કરવાનું છે એ પણ અમે કરીશું. પણ જે સીલ સ્કૂલ કરવાની વાત છે તો એનું જે એ એક રજૂઆત કરતા હતા કે એનું એસ્કેપ નેરો છે અને કંઈક ઘટના ના થાય, એની માટે થઈને અમે ડીઓને અને અમારા અધિકારી વચ્ચે તપાસ કરી અને જે પગલાં ભરવાના છે અમે ભરી. રાજેશ ચૌહાણે ઇન્સ્પેક્શન કર્યું હતું તો સાહેબ પેડલ બોટ ત્યાં હતું, ત્યાં તો મોટર બોટ હતું, નેક્સ્ટ લાઈફ જેકેટ હોવા જોતા નહીં, એ જો આપણે કહું છું એ વખતે બીજા દિવસે પંચરોજ કામ કરેલું. માન્ય સીપી સાહેબ અને બધા લોકો હતા, ફાયરની ટીમ પણ અમારી હતી. એટલે જે જેકેટ ત્યાં હતા જ, જેટલા લોકોના જેકેટ હોવા જોઈએ એના કરતાં 3 થી 4 ગણા જેકેટ ત્યાં પડેલા જ હતા. ત્યાં જે બોયા ને એ બધું હોવું જોઈએ એ પણ હતું. પણ આ દુર્ઘટનાના વખતે એ લોકો ઉપયોગમાં ના લાયા અને જ્યારે બેસાડવાના હોય એ કમનસીબે લોકોને એમને જે જેકેટ છે એ પહેરાવ્યા નહોતા. એટલે એ પ્રાથમિક દ્રષ્ટિએ એ જે બોટ સંચાલક કે જેની પણ ખામી હતી એની સામે બધા સામે અમે એફઆઈઆર કરેલી છે. થેન્ક યુ.